हेलो फ्रेंड्स, तो आज આપણે બાફેલા બટેકા અને સિંગદાણાની સૂકી ભાજી બનાવીશું। તો સૌથી પહેલા આપણે કુકરમાં પાણી લઈને આપણે 4 થી 5 નંગ એવા બટેટા અને અડધી વાટકી જેટલા સિંગદાણા લઈ લેશું। આ બંનેને આપણે બાફવા મૂકી દેશું। બાફતી વખતે આપણે તેમાં અડધી ચમચી જેટલું નમક એડ કરી દેશું। ત્યારબાદ તેને એકવાર મિક્સ કરી લેશું। હવે કુકર બંધ કરીને આપણે 10 થી 15 મિનિટ જેટલું એને બાફી લેશું। આપણી 10 મિનિટ થઈ ગઈ છે। હવે આપણે આ બટાકા અને સિંગદાણાને ચેક કરી લેશું। એકદમ સરસ રીતે આપણા બટાકા બફાઈ ગયા છે। હવે આપણે આ બંનેને કાઢી લેશું। ત્યારબાદ બટેકાને આપણે તેની છાલ ઉતારી લેશું। જો બટેકા ગરમ હોય તો આવી રીતે ચાકુની મદદથી પણ આપણે છાલ ઉતારી શકીએ। તો બટેકાના આપણે પીસીસ કરી લીધા છે અને આપણા સિંગદાણા પણ એકદમ સરસ રીતે બફાઈ ગયા છે। હવે આ બંનેને આપણે વઘાર કરી લેશું। વઘાર માટે મેં એક પેનમાં 2 મોટા ચમચા જેટલું તેલ લઈ લીધું છે। તેલ ગરમ થાય ત્યારબાદ તેમાં અડધી ચમચી જેટલું જીરું, અડધી ચમચી જેટલી હિંગ અને મીઠો લીમડો એડ કરી દેશું। ત્યારબાદ 5 થી 6 નંગ એવા લીલા તીખા મરચાં લઈ લીધા છે, તેને પણ આપણે એડ કરી દેશું। ત્યારબાદ 2 નાના એવા ટમેટાં લઈ લીધા છે, તેને પણ આપણે એડ કરી દેશું। તેને બરાબર મિક્સ કરી લેશું। એકદમ સરસ રીતે મિક્સ થઈ જાય ત્યારબાદ તેમાં અડધી ચમચી જેટલી હળદર, સ્વાદ અનુસાર નમક એડ કરીને ફરીથી એકવાર મિક્સ કરી લેશું। ત્યારબાદ થોડીવાર માટે આપણે ટામેટાને પાકવા દેશું। ટામેટા એકદમ સરસ રીતે પાકી જાય, તમે જોઈ શકો છો આપણા કેટલા સરસ રીતે ટામેટા પાકી ગયા છે ને બરાબર મિક્સ કરીને ત્યારબાદ તેમાં આપણા બાફેલા બટેકા એડ કરી દેશું। ત્યારબાદ તેમાં અડધી ચમચી જેટલો મરી પાવડર, લીંબુનો રસ 1 ચમચી જેટલો, અડધી ચમચી જેટલી ખાંડ અને બાફેલા સિંગદાણા એડ કરી દેશું। આ બધાને આપણે બરાબર મિક્સ કરી લેશું। આ મિક્સ કરતી વખતે આપણે ગેસની ફ્લેમ સ્લો જ રાખવાની છે। બધાને બરાબર મિક્સ કરીને આપણી સૂકી ભાજી તૈયાર થઈ ગઈ છે। હવે એમાં કોથમીર એડ કરી દેશું। કોથમીર એડ કરીને આપણે ફરીથી એકવાર હલાવી લેશું। તો તૈયાર છે આપણી સૂકી ભાજી। આને આપણે હવે એક સર્વિંગ પ્લેટમાં કાઢી લેશું। આ સૂકી ભાજી આપણે કોઈ પણ વ્રતમાં આપણે ખાઈ શકીએ છીએ। ખૂબ જ એવી ટેસ્ટી લાગે છે। તો તૈયાર છે આપણી બટાકાની અને બાફેલા સિંગદાણાની સૂકી ભાજી। એકવાર જરૂરથી ટ્રાય કરજો। થેન્ક યુ મિત્રો।